નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ડભોઈમાંથી આવી રહ્યા છે તાજેતરના સમાચાર. ડભોઈ તાલુકાના ભીલાપુર ગામે બે જૂથો વચ્ચે થઈ મારામારી થતા ભાગદોડ મચી. ભાજપના બે જૂથો વચ્ચે થઈ છૂટા હાથની મારામારી. જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલ અને સસ્તા અનાજની દુકાનના સમર્થકો આવ્યા સામે. ફેસબુકમાં કોમેન્ટ કરવાના મુદ્દા પર થઈ હતી આ મારામારી. જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલે પેજ પર કરી હતી કોમેન્ટ. ઈજાગ્રસ્તો વડોદરા SSG હોસ્પિટલ ખસેડાયા. છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી અંગત અદાવત. પોલીસે ઘટના સ્થળે પહોંચી શરૂ કરી તપાસ. બ્યુરો રિપોર્ટ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ. પહેલાં જ્યારે સસ્તા અનાજનું કૌભાંડ ભીલાપુર ગામે આવ્યું હતું, એના સંચાલક કિરણ પટેલ અને વિતરક પરેશ પટેલ હતા. પરેશ પટેલે ગઈકાલે જે કુંઢેલાના મલ્હારપુરા ગામે આયુષ્માન કાર્ડનો કેમ્પ અને મેડિકલ ચેકઅપ કેમ્પ અમે રાખ્યો હતો, જે મીડિયાએ એની નોંધ લીધી હતી. એ મીડિયામાં, સોશિયલ મીડિયામાં એ લોકોએ ફેસબુકમાં કોમેન્ટ ખોટી જુગાર દારૂની મને ટેગ કરીને કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં લઈને તેમને સમજાવ્યા હતા. અને આજે અમે ત્યાં ભીલાપુર ગામની મુલાકાતે ગયા હતા. ત્યાં ડેપ્યુટી સરપંચને બધા જોડે અમે બેઠા હતા. બધી ચર્ચાઓ કરીને ત્યાંથી અમે નીકળ્યા ત્યારે એ લોકો અચાનક કિરણ પટેલ ટોળું લઈને આવે છે, જે વિડીયોમાં દેખાય છે. અને અમે ગાડીમાં બેઠેલા છે, અમારા દરવાજા ખોલીને અમને ગાડીમાંથી બહાર કાઢે છે અને એ મારામારી કરે છે. એમાં બે જણને વધારે વાગ્યું છે. સિટી સ્કેનને કરાવવાનું છે. અત્યારે અમે સરકારી દવાખાને ડભોઈ આવ્યા છે. અહીંથી સિટી સ્કેન કરાવવાનું કીધું એટલે અમે આગળ એના સિટી સ્કેન માટે જઈએ છીએ. પરંતુ આ જે અનાજ કૌભાંડ અમે કાઢ્યું છે, ભાજપ સરકાર ગરીબો માટે જે સ્કીમો લાવે છે અને એમાં જે બી કૌભાંડીઓ છે, અમે ગરીબોને હક અપાવીએ છીએ, એના વિરોધમાં એ લોકોએ અમારી પર આ એક્શન લીધી છે. સ્પષ્ટ દેખાય છે કે એ લોકોનું કૌભાંડ સંચાલક તરીકે લાયસન્સ સસ્પેન્ડ થયું છે, તો એના વિરોધમાં અમારી પર આ હુમલો કર્યો છે. કેટલા લોકોને ઈજાઓ થઈ છે? ભાઈ, 2-3 લોકોને ઈજા થઈ છે. એક જણને નાકમાં આખું વધારે વાગ્યું છે ઇન્જરી, અને સિટી સ્કેન કરાવ્યું છે. એક જણને હાથમાં ફ્રેક્ચર છે. એ તમામની અત્યારે અહીંથી સરકારી દવાખાનામાંથી રેફર કર્યા છે, એટલે અમે આગળ એના ટ્રીટમેન્ટ માટે જઈ રહ્યા છીએ.